ગામના પાદરે મૂકી આવો અને સવારે વહેલા જઈને એમાંથી તમને જે ગમે લઈ આવો. બધા લોકોએ પોતાના દુઃખનું પોટકું માંડ્યું, ગામના પાદરે મૂકી આવ્યા. સવારમાં વહેલા ઉઠીને ગયા અને પોતાના દુઃખનું પોટકું પાછું લઈને આવ્યા. કેમ? એમને ખબર પડી કે આ બીજાના કરતા આપણું દુઃખ ઓછું છે. આપણું દુઃખનું કારણ છે ને આપણા ઘેર એક પંખા હોય, બાજુવાળા ત્યાં બે પંખા હોય એટલે આપણું દુઃખ શરૂ થાય. આપણે ત્યાં એક એસી હોય, બાજુવાળા ત્યાં બે એસી આવે એટલે દુઃખની શરૂઆત થાય. આપણે ત્યાં નાની ફોર વ્હીલર હોય, બીજાને ત્યાં મોટી આવે એટલે દુઃખની શરૂઆત થાય. એટલે દુઃખ તો આપણે જે ગણીએ છીએ એવા નથી. તો અહીંયા કે છે કે મૃત્યુલોકના માણસો અનેક પ્રકારના દુઃખો વેઠે છે અને એમને આમાંથી મુક્ત કરવા માટે જો કોઈ ઉપાય હોય કે હું જાણવાની ઈચ્છા રાખું. કેરો ઉપાય નિજામ દુઃખનાદો ભયદ્રમ તત્ર નારાયણ દેવમ શુક્લ વર્ણમ ચતુર્ભુજમ. ભગવાન નારાયણની પાસે વિષ્ણુ રૂપમાં નારદજી જાય છે, જેમણે ગળાથી પગ સુધી લટકનારી માળા ધારણ કરી છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ. એવી રીતે આપણા ભગવાનના હાથની અંદર જેટલા આયુધો છે ને, બધા આયુધોનું એક મહત્વ છે. શંખનો નાદ, કોરોના આવે ને કોરોના, ત્યારે કેટલાક લોકોએ કોરોનામાંથી બચવા માટે રોજ સવારમાં શંખ વગાડવાનું શરૂ કર્યું. અને એનું કારણ ખબર છે કે આપણા ફેફસાને મજબૂત હોય ને તો જ શંખ વાગે, બાકી શંખ વાગે નહીં. શંખનું એ મહત્વ છે, એની અંદર અવાજ ભ્રમણ કરવો અને ભગવાન એ શંખને વગાડતા. ચક્ર, ગદા અને પદ્મ એટલે કમળ, શ્રેયનું લક્ષ્મીનું સ્વરૂપ છે કમળ, એ એમના હાથની અંદર. ત્યારે તે ત્યાં જઈને નારદજી પ્રાર્થના કરે છે, આદિમત ત્યાં દિનાય નિર્ગુણાય ગુણાત્મને. એ ભગવાન આપ આદિ, મધ્ય અને અંત વગરના નિર્ગુણ છતાં ગુણવાળા, ભક્તોના માટે હંમેશા સારું કામ કરનાર, ભક્તો ઉપર હંમેશા દયા રાખનાર એવા આપણે મારા નમસ્કાર છે. ત્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિની પ્રાર્થના કરે એટલે એની પાછળ કંઈક તો રહેલું હોય. જો સાંજે તમે નોકરી પરથી ઘેર આવો અને તમારા પત્ની બહુ સારી